ચેપ્ટર 14 સંભાવના સ્વાધ્યાય 14.1 જેનો 21મો દાખલો। એક જથ્થો 144 પેન ધરાવે છે, મતલબ કે શું કીધું છે કે 144 પેનનો એક જથ્થો છે, બરાબર ને? તેમાંથી 20 પેન ખામીયુક્ત છે, 20 પેન કેવી છે? ખરાબ છે, એટલે કે ખામીયુક્ત છે, અને બાકીની સારી છે। જો પેન સારી હશે તો નૂરી પેન ખરીદશે, પરંતુ જો તે ખામીયુક્ત હશે તો ખરીદશે નહીં। દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે, બરાબર ને, અને તેને આપે છે। તો એક પેન દુકાનદાર નીકળશે અને નૂરીને આપશે, તો નૂરી કેવી પેન ખરીદશે? જો તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી? તો આપણને ખબર છે કે નૂરી પેન ક્યારે ખરીદશે? જો સારી હશે તો જ ખરીદશે ને। બીજી તે પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી? તો જથ્થામાં કુલ 144 પેન છે, જેમાંથી 20 પેન કેવી છે? ખામીયુક્ત, એટલે કે ખરાબ છે। તો આપણે જોઈ લઈએ કે જથ્થામાં સારી પેનની સંખ્યા કેટલી। માટે સારી પેનની સંખ્યા બરાબર કુલ જથ્થોમાંથી જે ખામીયુક્ત પેન છે, એટલે 144 સારી પેન કુલ પેન છે, એમાં 20 ખામીયુક્ત છે, એટલે 144 ઓછા 20 એટલે 124। 124 પેન જે છે એ કેવી છે? સારી પેન છે। હવે આપણને કીધું છે કે નૂરી પેન ખરીદશે, બરાબર, તેની સંભાવના કેટલી? તો ઘટના એ નૂરી પેન ખરીદશે, પણ નૂરી ક્યારે પેન ખરીદશે? તો પેન સારી હશે તો જ નૂરી પેન ખરીદશે। સારી પેન કેટલી છે? તો કે 124, માટે P of A બરાબર 124 ભાગ્યા 144, કારણ 144માંથી 124 પેન સારી છે, અને જેમાંથી કોઈ પણ પેન એક નીકળશે તો નૂરી ખરીદશે, બરાબર। તો 124 ભાગ્યા 144, તો 31 ગુણ્યા 4 કરીએ તો 124 થાય, અને 36 ગુણ્યા 4 કરીએ તો 144 થાય। 4 4 કેન્સલ થશે, એટલે 31 ભાગ્યા 36। તો નૂરી પેન ખરીદશે એની સંભાવના આપણને કેટલી મળશે? તો કે 31 ભાગ્યા 36। હવે કીધું છે કે તે પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી? તો ધારો કે ઘટના બી નૂરી પેન ખરીદશે નહીં। કેમ નહીં ખરીદે? તો પેન ખામીયુક્ત હશે તો નૂરી પેન ખરીદશે નહીં। તો આપણને ખબર છે કે અહીં આપણે જોયું કે ખામીયુક્ત પેન કેટલી આપેલી છે? તો 20 પેન ખામીયુક્ત છે, અને કુલ પેન કેટલી હતી? 144। તો 144માંથી 20 પેન ખામીયુક્ત છે, જે નૂરી ખરીદશે નહીં। તેના માટે સંભાવના રહેશે P of B બરાબર 20 ભાગ્યા 144, 20 એટલે 5 ચોક 20, અને 36 ચોક 144, 4 4 કેન્સલ થશે, એટલે 5 ભાગ્યા 36। તો નૂરી પેન નહીં ખરીદે તેની સંભાવના આપણને કેટલી મળશે? તો કે 5 ભાગ્યા 36 મળશે। તો આ રીતે દાખલો ગણી શકાય છે।